પ્રશ્ન છે કે મનુષ્ય મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું? તમારો જે પ્રશ્ન છે એ આધ્યાત્મવાદીને સ્વીકારવા જેવો પ્રશ્ન છે. મનુષ્ય કેવી રીતે મુક્ત થઈ શકશે એનો પ્રશ્ન છે. સંસારની અંદર મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની વાસનાઓ છે. પુત્રેષણા, વિતેષણા, હરેક જગ્યાએ મનુષ્ય આસક્ત થયે છે. મનુષ્યની આસક્તિ છૂટે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. નિર્વિકલ્પ નિરાકાર થઈને રહેવું જોઈએ, તો જ ભક્તિ સિદ્ધ થશે. અને એવું સમજવું કે જીવ છે એ અંશ છે અને પરમાત્મા એ અંશી છે. કારણ કે બધાની અંદર પરમાત્મા રહેલો છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. सब घट मेरो साइया, खाली घट नहीं कोई, बलिहारी उस घट की जिस घट प्रगट हो. बधी જ જગ્યાએ પરમાત્મા છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. બસ કેવળ દ્રષ્ટિની આવશ્યકતા છે. જીવનની અંદર મનુષ્ય અનેક પ્રકારે જીવન જીવે છે, પણ મનુષ્ય મુક્ત થવાનો પ્રયત્ન ક્યારેય નથી કરતો. મહાભારતની અંદર યુધિષ્ઠિર યક્ષને યુધિષ્ઠિરને પૂછ્યું કે સૌથી મોટું આશ્ચર્ય કયું? એટલે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે સૌથી મોટું આશ્ચર્ય મનુષ્ય જીવનનું એ છે કે માણસ બીજા માણસને મરતા જુએ છે, પણ છતાંય પોતાની જાતને અમર માને છે. માણસનું મૃત્યુ એ ધ્રુવ સત્ય છે. એક દિવસ મનુષ્ય મરવાનું તો છે જ. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, એ કોઈ ટાળી નહીં શકે. છતાંય પણ મનુષ્ય પોતાની જાતને એમ સમજે છે કે હું જ અમર છું, મૃત્યુ નહીં પામું. સૌથી મોટું આશ્ચર્ય છે. મનુષ્યએ વૈરાગી થવું જોઈએ. વૈરાગ્યના પણ ઘણા ખરા પ્રકાર છે. એક વૈરાગ્ય સ્મશાનનો વૈરાગ્ય કહેવાય. કેવો હોય કે જ્યારે કોઈ મનુષ્ય ગુજરી જાય, અગ્નિ સંસ્કાર કરવા માટે ડાકુ એને સંસ્કારની અંદર સ્મશાનની અંદર લઈ જાય, સામે બળતું હોય, જે ભેગા ગયા હોય ત્યાં સ્મશાનમાં બેઠા બેઠા વિચાર કરે કે ઓહો કેવો સારો માણસ હતો, લાખ રૂપિયાનો માણસ હતો, ગુજરી ગયો, હું લઈને આવ્યો તો ને હું લઈને જાહે. આવા હારા વિચાર ત્યાં બેઠા બેઠા આવતા હોય. અને પાછા બે ચાર જણા તેવું કે જોયું ને કેવી જિંદગી જીવ્યો, કઈ લઈને ન જઈ શક્યો, એક દિવસ આપણે આમ વયું જવાનું છે. શું લઈને આવ્યા હતા, શું લઈને ગયા, શું કમાણા અને શું ખોયું. જિંદગી કેવી છે આપણે જ્યારે ક્યારે વિચાર કર્યો છે કે લાવ્યા હતા કેટલું, લઈ જશું કેટલું? શેના માટે આપણે આ હરીફાઈ કરીએ છીએ, શેના માટે દોડીએ છીએ?